હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગયા વર્ષે ન ભૂતો ન ભવિષ્યતિ એવો સમગ્ર વિશ્વમાં ક્યારેય આવો મહોત્સવ ન થયો હોય એવો અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાયો, જેના પડઘા અને યાદો હજી પણ સૌ કોઈને આવી રહી છે। જ્યારે પણ કોઈ સંપ્રદાય કે સંસ્થાને ઉત્સવ કરવા હોય તો પહેલા જ કહે છે કે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો એવું કંઈક કરીએ। એટલે આ શતાબ્દી મહોત્સવ એક અરીસો કે આઇકોનિક ઉત્સવ બની ગયો છે। આ મહોત્સવ જોઈને મોટા મોટા નેતાઓ, ધર્મગુરુઓ, મોટી કંપનીઓના માલિકો, માંદાતાઓથી લઈને તમામ એક્સપર્ટોને વિચારમાં મૂકી દેતા હતા। ત્યારે ભારતની સૌથી બેસ્ટ મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક સંસ્થા એટલે IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા તારીખ 28 નવેમ્બર 2024ના ગુરુવારે ગયા વર્ષે યોજાયેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પર 3 કેસ સ્ટડી બહાર પાડ્યા હતા। BAPSના વર્તમાન ગુરુ અને પ્રમુખ મહંત સ્વામી મહારાજ દ્વારા બહાર પાડવામાં આવેલ આ અભ્યાસો નેતૃત્વ, વ્યવસ્થાપન અને મોટા પાયે પ્રોજેક્ટ એક્ઝિક્યુશનની સમજ આપે છે। પ્રોફેસર વિશાલ ગુપ્તા, પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમન દ્વારા લખાયેલ અભ્યાસમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદમાં 600 એકરના સાંસ્કૃતિક શહેર પ્રમુખ સ્વામી મહારાજ નગર ના આયોજન અને અમલીકરણનું અન્વેષણ કરવામાં આવ્યું છે। પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર 2022 15 જાન્યુઆરી 2023 દરમિયાન ઉજવાનો હતો। પ્રથમ કેસ સ્ટડીમાં એક મેગા પ્રોજેક્ટની ડિઝાઇન પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને પ્રોજેક્ટ મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી જુએ છે અને આ મેગા પ્રોજેક્ટ્સની ડિઝાઇન અને અમલીકરણ સંબંધિત પાઠ ઓળખે છે। કેસ સ્ટડીમાં જણાવાયું છે કે આ કેસ ઓપરેશનના સ્કેલને સક્ષમ કરવામાં ટેકનોલોજીની ભૂમિકા અને વિવિધ ડિઝાઇન તત્વો એકબીજાને પૂરક બનાવવાની રીત પર પ્રકાશ પાડે છે। બીજી કેસ સ્ટડીમાં BAPS સંસ્થાની ઇવેન્ટ મેનેજમેન્ટ સ્કેલની ચર્ચા કરવામાં આવી છે, જેમાં આયોજન, બાંધકામ, 1 મહિના સુધીની ભાગદોડ અને સમાપ્તિ વિશે ચર્ચા કરે છે। નગર એક સાંસ્કૃતિક વન્ડરલેન્ડમાં પરિવર્તિત થયું હતું, જે તમામ પૃષ્ઠભૂમિ, ધર્મો, સમાજના વર્ગો અને તમામ વય જૂથોના લોકોને કંઈક પ્રદાન કરે છે, અભ્યાસમાં જણાવાયું હતું। તેમાં પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ, નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની 67 ફૂટ ઊંચી પ્રતિકૃતિ, ગ્લો ગાર્ડન, બાલનગરી, એક વિશાળ સ્ટેજ અને લાઇટ હોસ્ટ કરવા માટે ઓપન એર સ્ટેડિયમનો સમાવેશ થાય છે, અને સાઉન્ડ શો વગેરેનું અભ્યાસ દ્વારા જણાવાયું હતું। ત્રીજી કેસ સ્ટડીમાં સર્વિસ ઓરિએન્ટેશન, પીપલ મેનેજમેન્ટ એન્ડ લીડરશીપ કેસમાં સંસ્થા તેના સ્વયંસેવકોને ન્યૂનતમ દેખરેખ સાથે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કેવી રીતે પ્રેરણા આપી શકે તેની વિગતો રજૂ કરે છે। પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ 80,000મી વધુ સ્વયંસેવકોના યોગદાનથી કરવામાં આવ્યું હતું। તદુપરાંત આખી જમીન 350 પરિવારો, ખેડૂતો, બિલ્ડરો અને ખાનગી માલિકો પાસેથી ઉધાર લેવામાં આવી હતી, જેઓ 600 એકર સાઇટમાં વિવિધ કદના પ્લોટ ધરાવતા હતા, અને કઈ રીતે ઝીરો બજેટમાં આ મહામહોત્સવ પૂર્ણ થયો હતો, જે આ કેસ સ્ટડીમાં નોંધવામાં આવ્યું હતું। તો હરિભક્તો કોને કોને આ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી, અને તમારા માટે તમને આ મહોત્સવમાં શું વિશેષ લાગ્યું કે જે તમે નોંધ્યું હોય, તમામ ભક્તો કોમેન્ટમાં જરૂરથી જણાવે। અને હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।